વડોદરા શહેર નજીક આવેલા ભાદરવા ગામમાં થયેલી મારામારીની ઘટનામાં પોલીસની એકતરફી અને નબળી કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. વડોદરા શહેર નજીક આવેલા ભાદરવા ગામમાં રહેતા અશોકભાઈ દલપતભાઈ ગામેજી સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને સંગઠનની નાની મોટી જવાબદારીઓ વહન કરી ચૂક્યા છે. તેઓ ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગામમાં અસામાજિક પ્રવૃત્તિઓ ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોના પ્રવેશ સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. તારીખ 17 ઓગસ્ટના રોજ તેઓ તેમના ઘરે હતા ત્યારે ગામના સરપંચના પતિ, તેમના પુત્રો અને સાથીદારો સાથે હથિયારો લઈને તેમના ઘરે આવ્યા. કારણ માત્ર એટલું હતું કે અશોકભાઈએ સરપંચના પતિ, જેઓ પૂર્વ સાવલી તાલુકા ભાજપના પ્રમુખ છે, તેમની સામે જાહેરમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા કે તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોને કેમ આશરો આપી રહ્યા છે. આ સવાલો ઉઠાવ્યા પછી સરપંચના પતિએ તેમની રેકી કરવાનું શરૂ કર્યું અને ફળિયામાં જાણી જોઈને બાંગ્લાદેશી રોહિંગ્યાના પુત્રને પંપ ઓપરેટર તરીકે મૂક્યો હતો. તે ઓપરેટરે રોજ પાણી મોડું ચાલુ કરવાનું શરૂ કર્યું, જેને લઈને અશોકભાઈએ તેને નિયમ પ્રમાણે કામ કરવા ઠપકો આપ્યો. આના પર ઓપરેટરે તેમને ધમકી આપી અને થોડી જ વારમાં મહિપતસિંહ તેમના પુત્રો અને સાથીદારો સાથે પંપ ઓપરેટરનું ઉપરાણું ખેંચી અશોકભાઈના ઘરે આવ્યા અને તેમની પર જીવલેણ હુમલો કર્યો. આથી અશોકભાઈએ તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરી અને ગુનો નોંધવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક પોલીસે ગુનેગારોનું ઉપરાણું લઈને ફરિયાદ નોંધી ન હતી અને ફરિયાદીને ધાકધમકી આપી હતી. આ સંદર્ભે આજે ન્યાયની માંગણી સાથે અશોકભાઈ ગામેચીએ જિલ્લા પોલીસ વડાને મળી સ્થાનિક પોલીસ સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. તારીખ 17 ના રોજ જન્માષ્ટમીને બીજે દિવસે હું મારા ઘરે સાંજે ઉટલા પર બેઠો હતો ત્યારે મારા વિસ્તારના લોકો, હું ગ્રામ પંચાયતનો સદસ્ય હોય ને મને રજૂઆત કરવા આવેલા કે ભાઈ પીવાનું પાણી નથી ને અશોકભાઈ પાણી છોડાવો, જેથી કરીને મેં પંચાયતના ઓપરેટરને ફોન કરી અને જણાવ્યું કે ભાઈ પાણી છોડ. તો એ સીધો જ ઉશ્કેરાઈ ગયો અને મને ગાળો બોલવા મળ્યો. તો તું ગાળો કેમ બોલે છે? સીધી રીતે મેં તને પાણી છોડવાનું કહ્યું હતું. એટલે ઉભો રહો, હું તને પાણી બતાવું. એવું કરી અને સીધો જે સરપંચના પુત્રોને લઈ અને સીધો મારા ઘરે આવી અને સીધી ગાળાગાળી કરવા માંડ્યો. ગાળાગાળી કરતા મેં કહ્યું તું ભાઈ ગાળો ના બોલીશ, મેં તને પાણી છોડવાનું કહ્યું છે, તું કઈ કશી વાત કરી. તો સીધો જે ઉશ્કેરાય એને એના પપ્પાને, જે પતિ સરપંચ જોશનાબેન છે એમના પતિ, એટલે એના પપ્પાને ફોન કરી અને સીધા બોલાયેલા અને એમની સ્વિફ્ટ ગાડી લઈ અને નશાની હાલતમાં સીધા મારા ઘરે ઘૂસી ગયેલા. અને આ પૂરું થતા તો ઘોડા પર ઘણા લેડીઝોને એવી સ્વિફ્ટ એમની ચડાવી દેવાની, મારી નાખવાની કોશિશ કરેલી. અને પછી એમના છોકરાઓએ લાકડી અને સળિયા લઈ અને સીધા મારા ઘરમાં ઘૂસી અને મારી પર પણ જીવલેણ હુમલો કરેલો. પોલીસને 100 નંબર પર ડાયલ કરી અને બોલાયા તો પોલીસે સીધો અમને મામલો થાળેપાડી પોલીસ સ્ટેશન લઈ ગયા. તો ઉલટાનું ચોર પોટવાના દંડે હું મારા ઘરે જ હતો, તેમ છતાં પોલીસે પણ મારી પર રાઇટિંગ કરી, એના પર પણ નોર્મલ કલમ લગાવી, કોઈ સ્વિફ્ટ ચડાવી દીધી, એના અંગેની કોઈ જીવલેણ હુમલો કર્યો એના અંગેની કલમ લગાવી નહીં અને એને ખાલી નોટિસ આપી અને એને છૂટો કર્યો. જેથી અમારી માંગણી એવી છે કે એની અમે ન્યાયિક તપાસ કરી અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એના માટે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યા હતા.